દોસ્તો આજે આપણે ધોરણ 12 ની શરૂઆત કરશું। આજે ધોરણ 12 નું ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન થી આપણે 12મા ધોરણની શરૂઆત કરશું। શરૂઆત કરતા પહેલા જીવનના આ અગત્યના વર્ષ માટે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ધોરણ 12 માં વર્ષના અંતે તમે ખૂબ સરસ અને ઉજ્જવળ પરિણામ મેળવો એવી શુભેચ્છાઓ સાથે ચેપ્ટર નંબર 1 શરૂ કરીએ, સજીવોમાં પ્રજનન। સૌથી પહેલા આપણે વાત કરીએ સજીવોના આયુષ્ય એટલે કે જીવનકાળની। તો મિત્રો, આયુષ્ય કે જીવનકાળ એટલે તો કે સજીવના જન્મથી લઈ અને કુદરતી મૃત્યુ વચ્ચેના સમયગાળાને આપણે સજીવનો જીવનકાળ કે લાઈફ સ્પાન કહી શકીએ। વિવિધ સજીવોના જીવનકાળ લાંબા કે ટૂંકા હોઈ શકે। સજીવોના જીવનકાળ અમુક દિવસોથી લઈ અને હજારો વર્ષ સુધીના હોઈ શકે। જીવનકાળની કદ સાથે સરખામણી કરીએ તો આપણે જોઈ શકીએ કે જીવનકાળ અને કદને ખાસ કોઈ સંબંધ નથી। દાખલા તરીકે જુઓ, કાગડો અને પોપટ બંનેના કદ અને બંનેના જીવનકાળ આપણને આપેલા છે, તો એને સરખાવો। એવી જ રીતે વડનું વૃક્ષ અને પીપળનું વૃક્ષ બંનેના કદ અને આયુષ્ય વચ્ચે ઘણો તફાવત છે। કદ બંનેના સરખા છે, પણ વડનું આયુષ્ય ઘણું લાંબુ છે પીપળ કરતા। હા, એકકોષી સજીવોના આયુષ્યની વાત કરીએ તો આપણે કહી શકીએ કે એકકોષી સજીવોને નૈસર્ગિક મૃત્યુ નથી। કારણ તો કે એકકોષી સજીવ હોય એ વિભાજન પામી અને નવા બે કોષો કે નવા બે સજીવોમાં ફેરવાઈ જાય। એ કોષો વળી વિભાજન પામી અને નવા બે કોષો કે સજીવોમાં ફેરવાઈ જાય। તો આમ અહીંયા એકકોષી સજીવ છે એ નૈસર્ગિક રીતે મરતો નથી, પણ એ ક્રમશઃ નવા સજીવોમાં ફેરવાતો રહે। એટલે આપણે કહી શકીએ કે એકકોષી સજીવોમાં નૈસર્ગિક મૃત્યુ નથી અને તે અમર છે। આપેલા કોષ્ટકમાં આપણને અમુક સજીવોનું આયુષ્ય આપેલું છે। તેમાં જુઓ, હાથીનું આયુષ્ય 60 થી 90 વર્ષ છે, ઘોડાનું આયુષ્ય લગભગ 60 થી 62 વર્ષ છે, ગાયનું આયુષ્ય 20 થી 25 વર્ષ, કૂતરાનું આયુષ્ય 25 વર્ષ, કાચબો જે ઘણું લાંબુ જીવે છે તેનું આયુષ્ય 100 થી 150 વર્ષ જેટલું છે, મગર 60 વર્ષ જીવે છે, પતંગિયાનું આયુષ્ય 1 થી 2 વીકનું જ છે, ફળમાખી એટલે કે ડ્રોસોફિલા તેનું આયુષ્ય 30 દિવસ જેટલું છે, પોપટ કે જેનું કદ ઘણું નાનું છે એ 140 વર્ષ જીવે છે, કાગડો 15 વર્ષ જેટલું જીવે છે, વડનું વૃક્ષ લગભગ 200 વર્ષ જીવે છે। અને મિત્રો, આપણને ખબર છે કે ઘણા બધા વડના વૃક્ષ છે એ બહુ જૂના છે, જેમ કે નર્મદા નદીના કાંઠે આવેલું કબીર વડનું વૃક્ષ, પછી કલકત્તા પાસે શિબપુરના બોટનિકલ ગાર્ડનમાં આવેલું ધ ગ્રેટ બનિયાન ટ્રી કે જે ભારતનું સૌથી મોટું વૃક્ષ છે। તો વડના વૃક્ષોનું આયુષ્ય આમ પણ ઘણું લાંબુ હોય છે। કેળનું આયુષ્ય 25 વર્ષ છે, ગુલાબનો છોડ 5 થી 7 વર્ષનું આયુષ્ય ધરાવે છે, અને ડાંગર એટલે કે ચોખાનો છોડ 3 થી 4 મહિનાનું આયુષ્ય દર્શાવે। અહીંયા આપણે આગળના મુદ્દામાં જે વાક્યની ચર્ચા આપણે કરી હતી એ ફરીથી જોઈ લે। જુઓ, કાગડો અને પોપટ બેયનું કદ સરખું છે, પણ છતાંય કાગડાનું આયુષ્ય ઘણું ટૂંકું એટલે કે 15 વર્ષ છે, જ્યારે પોપટનું આયુષ્ય લાંબુ 140 વર્ષનું છે। તો આના ઉપરથી આપણે સમજી શકીએ કે સજીવના આયુષ્ય અને તેના કદને ખાસ કોઈ સંબંધ છે નહીં। મિત્રો, હવે પ્રજનનની વાત કરીએ તો વ્યાખ્યાની વાત કરીએ તો પ્રજનન એક એવી પ્રક્રિયા છે કે જેમાં સજીવ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે અને પછી આ નવો ઉત્પન્ન થયેલો સજીવ કે સંતતિ વૃદ્ધિ પામે, પુખ્ત બને અને ફરીવાર પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે। તો આમ સજીવ પુખ્ત વયે પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે એ ઘટનાને આપણે પ્રજનન કહીએ। અને પ્રજનનનો મુખ્ય ફાયદો જીવસૃષ્ટિ માટે એ છે કે પ્રજનનને કારણે પેઢી દર પેઢી જાતિનું સાતત્ય જળવાઈ રહે। કારણ કે કોઈ સજીવ
અમર નથી. બહુકોષી સજીવોનું મૃત્યુ નિશ્ચિત છે. જો હવે પૃથ્વી ઉપર જે મોજૂદ સજીવો છે એ પ્રજનન ના કરે તો થોડાક સમયમાં આ સજીવો મૃત્યુ પામશે, એટલે પૃથ્વી ઉપર જીવનનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય. પણ એવું નથી બનતું, કારણ કે જે મોજૂદ સજીવો છે એ પ્રજનન કરી અને નવા સજીવો ઉત્પન્ન કરે. એ નવા સજીવો પુખ્ત થઈને ફરીથી નવા સજીવો ઉત્પન્ન કરે. તો આમ દરેક પેઢીનો સજીવ છે એ પ્રજનન દ્વારા સંતતિ એટલે કે નવી પેઢી ઉત્પન્ન કરે, અને એને કારણે જ પૃથ્વી ઉપર એક વખત જીવન ઉત્પન્ન થયું એ સતતપણે આજે ચાલુ છે. તો આમ પ્રજનનથી પૃથ્વી ઉપર જીવનનું સાતત્ય જળવાઈ રહે. હવે એ વાત કે સજીવ પ્રજનન કેવી રીતે કરે. આપણે આપણી આજુબાજુમાં જોઈએ છીએ કે ઘણા સજીવો છે, પ્રાણીઓ હોય તો ઈંડા મૂકે, ઘણા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, વનસ્પતિઓ છે એ વળી બીજ ઉત્પન્ન કરે છે, ઘણા સજીવો અલિંગી રીતે પણ પ્રજનન કરે છે. ગુલાબ કે એવા છોડની ડાળીઓ કાપીએ તો પણ એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. બટાકા કે અન્ય ઘણા છોડ છે તો એની ગાંઠમાંથી નવો છોડ ઉત્પન્ન થાય. તો આપણે એ સમજી શકીએ કે સજીવોની પ્રજનન પદ્ધતિમાં ઘણું બધું વૈવિધ્ય છે. અલગ અલગ સજીવો અલગ અલગ રીતે પ્રજનન કરતા હોય. તો સજીવ પ્રજનન કઈ રીતે કરશે એના માટે એનું નિવાસ સ્થાન, એની દેહધાર્મિક ક્રિયાઓ અને બીજા પરિબળો, ખાસ કરીને ઉદ્વિકાસ મહત્વનો છે. ઉદ્વિકાસ દરમિયાન સજીવ જે નિવાસ સ્થાનમાં રહેતો હોય એને અનુસાર એની દેહધાર્મિક ક્રિયાઓ વિકાસ પામે અને એને અનુસાર પ્રજનન કરે. એટલે કે એ ઈંડા મૂકે કે બચ્ચાને જન્મ આપે કે લિંગી પ્રજનન કરે અથવા અલિંગી પ્રજનન કરે. તો આમ સજીવ પ્રજનન કઈ રીતે કરે છે એના માટે જવાબદાર બાબતો છે સજીવનું નિવાસ સ્થાન, સજીવની દેહધાર્મિક ક્રિયાઓ અને બીજા અન્ય પરિબળો. હવે પ્રજનનના પ્રકારોની વાત કરીએ તો આપણે નીચલા ધોરણોમાં પણ ભણી ગયા કે પ્રજનન બે પ્રકારે થાય: અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં એક જ સજીવ ભાગ લે છે. તેમાં જન્યુઓનું નિર્માણ કે ફલન કે ફલિતાંડનું નિર્માણ થતું નથી. જ્યારે લિંગી પ્રજનનમાં એક સજીવ ભાગ લેતો હોય અથવા તો બે સજીવો ભાગ લેતા હોય, પણ લિંગી પ્રજનનમાં નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ થાય. આ જન્યુઓ વચ્ચે ફલન થાય અને ફલનના પરિણામે ફલિતાંડ બને અને ફલિતાંડમાંથી નવો સજીવ વિકસે. તો જો આમ જન્યુઓની ઉત્પત્તિ, ફલન અને ફલિતાંડ દ્વારા નવો સજીવ ઉત્પન્ન થતો હોય તો એને કહેવાય લિંગી પ્રજનન. પણ જો જન્યુઓની ઉત્પત્તિ કે ફલન વિના જ સીધો નવો સજીવ ઉત્પન્ન થઈ જતો હોય તો એવા પ્રજનનને આપણે કહીશું અલિંગી પ્રજનન. મિત્રો, પ્રજનનના આ બે પ્રકાર પૈકી આજના લેક્ચરમાં આપણે અલિંગી પ્રજનન અને તેની અલગ અલગ પદ્ધતિઓ જોઈશું. અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે છે. તેમાં જન્યુઓ વચ્ચે ફલન નથી થતું અને એને પરિણામે સંતતિ છે એ એકબીજાના જેવી અને પિતૃઓ જેવી હોય. પિતૃની પ્રતિકૃતિ એટલે કે પિતૃની નકલ હોય. એનું કારણ સીધું છે. જુઓ, તફાવત થોડોક આપણે વિસ્તારથી સમજીએ તો લિંગી પ્રજનનમાં શું થાય? નરજન્યુ અને માદાજન્યુ વચ્ચે ફલન થાય. એટલે ફલિતાંડની અંદર જે જનીનો હોય એમાંના 50% જનીનો છે નરજન્યુ દ્વારા પિતૃ સજીવમાંથી આવેલા હોય અને 50% જનીનો માદાજન્યુ દ્વારા માતૃ સજીવમાંથી આવેલા હોય. તો નવા સજીવ પાસે જે કંઈ રંગસૂત્રો કે જનીનો હોય એમાંના અડધા એ પિતૃ સજીવના ધરાવતો હોય અને અડધા જનીનો માતૃ સજીવના હોય. તો આમ આવો સજીવ છે લિંગી પ્રજનનથી ઉત્પન્ન થયેલો સજીવ માતા અને પિતા બેયના લક્ષણો ધરાવે છે મિશ્રમાં. પણ અલિંગી પ્રજનનમાં તો ફલન જ નથી થતું. એક જ સજીવ નવો સજીવ ઉત્પન્ન કરે છે. એટલે નવા સજીવમાં જે કાંઈ જનીનો હશે એ બધા જ પિતૃ સજીવના હશે અને સંતતિ અને પિતૃ સજીવ બેયના જનીનો સરખા છે
તો પછી લક્ષણો પણ સરખા હશે. તો આમ અલિંગી પ્રજનનની વિશેષતા એ છે કે એમાં સંતતિ છે એ પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ એટલે કે નકલ હોય. ફક્ત બાહ્ય લક્ષણોમાં જ નહીં પણ જનીનિક રીતે પણ પિતૃ અને સંતતિ બે સંપૂર્ણપણે સરખા હોય. તો આમ મિત્રો, અલિંગી પ્રજનનમાં સંતતિ છે એ પિતૃઓની આબેહૂબ નકલ હોય, જેને આપણે ક્લોન પણ કહી શકીએ. અલિંગી પ્રજનન કરતા સજીવોની વાત કરો તો લીલ, ફૂગ અને સરળ પ્રાણીઓ, નીચલી કક્ષાના પ્રાણીઓ છે તેમાં અલિંગી પ્રજનન સામાન્ય છે. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એમાં અલિંગી પ્રજનન જોવા મળતું નથી. પણ હા, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં અલિંગી પ્રજનન અથવા તો વાનસ્પતિક પ્રજનન સામાન્ય છે. એની આપણે વિસ્તારથી ચર્ચા કરીએ તો જુઓ, 11મા ધોરણના 4થા ચેપ્ટરમાં આપણે પ્રાણી વર્ગીકરણ ભણી ગયા. તો જે નીચલી કક્ષાના પ્રાણીઓ હતા, જેમ કે વાદળી, પછી કોષ્ઠાંતરી સમુદાયના હાઇડ્રા વગેરે પ્રાણીઓ, એનાથી આગળ જાઓ તો પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ, યકૃત કૃમિ, ચપટા કૃમિ, એ બધા. તો એ બધા પ્રાણીઓમાં અલિંગી પ્રજનન જોવા મળતું હતું. પણ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ, એમાંય ખાસ કરીને પૃષ્ઠવંશી પ્રાણીઓ છે, એમાં કોઈ અલિંગી પ્રજનન જોવા નથી મળતું. જેમ કે ઉભયજીવી, સરીસૃપ, વિહંગ, સસ્તન, મત્સ્યો, આ બધા વર્ગોમાં ક્યાંય અલિંગી પ્રજનન જોવા મળતું નથી. તો આમ પ્રાણીઓની વાત કરો તો ફક્ત નીચલી કક્ષાના પ્રાણીઓ છે, ખાસ કરીને અપૃષ્ઠવંશીઓ, એમાં જ અલિંગી પ્રજનન જોવા મળે. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં કે મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં ક્યાંય અલિંગી પ્રજનન જોવા મળતું નથી. જ્યારે વનસ્પતિઓની વાત કરો તો લીલ કે ફૂગ જેવી નીચલી કક્ષાની વનસ્પતિઓથી લઈ અને આવૃત બીજધારી સુધીની ઉચ્ચ કક્ષાની બધી જ વનસ્પતિઓ અલિંગી પ્રજનન સહજ રીતે દર્શાવે છે. તો આમ પ્રાણીઓમાં ફક્ત નીચલી કક્ષાના પ્રાણીઓ અલિંગી પ્રજનન દર્શાવે છે, જ્યારે વનસ્પતિઓમાં બધા જ પ્રકારની વનસ્પતિઓ અલિંગી પ્રજનન દર્શાવે છે. અલિંગી પ્રજનનની અલગ અલગ પદ્ધતિઓની ચર્ચા કરીએ તો પહેલી પદ્ધતિ છે કોષ વિભાજન. કોષ વિભાજનથી અલિંગી પ્રજનન ફક્ત ને ફક્ત એક કોષી સજીવોમાં જ થાય. કારણ કે આકૃતિમાં જે પ્રમાણે દર્શાવ્યું છે એમ એક કોષી સજીવોમાં સૌથી પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય, પછી ક્રમશઃ કોષ રસનું વિભાજન થાય અને છેવટે 2 કોષો બની જાય. તો એક કોષી પ્રાણી છે એટલે આપણે કહી શકીએ કે આ 2 કોષો નહીં પણ 2 પ્રાણીઓ છે. તો આમ કોષ વિભાજનથી અલિંગી પ્રજનન ફક્ત એક કોષી સજીવોમાં જ થશે. દાખલા તરીકે મોનેરા એટલે કે બેક્ટેરિયાઓ, પ્રોટિસ્ટા એટલે એક કોષીય અમીબા, પેરામિશિયમ, ડાયનોફ્લેજેલેટ્સ, એવા પ્રાણીઓ. બહુકોષી સજીવોમાં કોષ વિભાજન થાય છે, પણ અહીંયા કોષ વિભાજનને પરિણામે નવો સજીવ ઉત્પન્ન નથી થતો. જેમ કે કોઈ વૃક્ષ છે તો એનો કોઈ એક કોષ વિભાજન પામે તો વૃક્ષમાં નવો કોષ ઉમેરાશે, એની વૃદ્ધિ થશે, પણ એ એક કોષથી આખું વૃક્ષ નહીં બની જાય. એટલે આમ બહુકોષી સજીવોમાં કોષ વિભાજનથી વૃદ્ધિ અને વિકાસ થાય, પણ કોષ વિભાજનથી પ્રજનન નથી થતું. કોષ વિભાજનથી અલિંગી પ્રજનન ફક્ત ને ફક્ત એક કોષી સજીવોમાં જ થશે. દાખલા તરીકે મોનેરા, પ્રોટિસ્ટા વગેરે. અલિંગી પ્રજનનની બીજી પદ્ધતિ જોઈએ. બીજી પદ્ધતિ છે કલિકા સર્જન. ઘણા સજીવો એવા છે કે જેમાં અસમાન રીતે કોષ વિભાજન થાય. જેમ કે યીસ્ટ. યીસ્ટ એક કોષીય ફૂગ છે. યીસ્ટમાં કોષ વિભાજન થાય ત્યારે 2 એક સરખા કોષો ઉત્પન્ન નથી થતા, પણ આકૃતિમાં આપણે જોઈએ છીએ એ પ્રમાણે એક નાનો કોષ ઉત્પન્ન થાય છે. અને આ જે ઉપરનો નાનો કોષ બતાવ્યો છે એને કહીશું કલિકા. ધીમે ધીમે એ કલિકા છે એ માતૃકોષથી છૂટી પડે અને પછી સ્વતંત્ર રીતે નવા કોષ કે નવા સજીવ તરીકે વર્તે. તો આમ યીસ્ટમાં આમ અસમાન કોષ વિભાજનથી એક કલિકા ઉત્પન્ન થાય અને એ કલિકા
નવા સજીવ તરીકે વિકાસ પામે. પ્રાણીઓમાં અલિંગ કલિકા સર્જનની વાત કરીએ તો હાઇડ્રા કે વાદળીઓ જેવા પ્રાણીઓ કલિકા સર્જનથી અલિંગી પ્રજનન દર્શાવે. પ્રાણીઓમાં અલિંગી પ્રજનન વખતે બને એવું કે શરીરના કોઈ ભાગમાં સમવિભાજનથી નવા કોષો ઉત્પન્ન થાય અને એક નવા કોષોનો સમૂહ ઉત્પન્ન થાય અને આ નવા કોષોનો સમૂહ છે ધીમે ધીમે કરતા એક નાના એવા પ્રાણીમાં ફેરવાય. તો આ જે નાનકડું પ્રાણી બને એ પ્રક્રિયાને આપણે શું કહીએ? કલિકા સર્જન. પણ ખાસ ધ્યાનમાં રાખજો, કલિકા સર્જનમાં કયા પ્રકારનું કોષ વિભાજન થાય છે? સમવિભાજન. અને સમવિભાજનથી નવા કોષો ઉત્પન્ન થાય અને પછી એ નવા કોષો છે એ ભેગા મળી અને ધીમે એક નાનું પ્રાણી બનાવે. પ્રાણીઓમાં કલિકા સર્જન બે રીતે થાય. જુઓ મિત્રો, આ આકૃતિમાં આપણને હાઇડ્રાનું કલિકા સર્જન બતાવ્યું છે. તો હાઇડ્રામાં શરીરની બાહ્ય સપાટી ઉપર કલિકા ઉત્પન્ન થાય છે, તો એને કહેશું બાહ્ય કલિકા સર્જન. જ્યારે છેલ્લી આકૃતિમાં આપણને સ્નાન વાદળી, દાખલા તરીકે સ્પોન્જીલા કે સાયકોનમાં કલિકા સર્જન બતાવ્યું છે. તો વાદળીઓમાં શરીરની અંદર જે છિદ્રિષ્ટ ગુહા નામનું પોલાણ હોય એની અંદર કલિકા સર્જન થાય. તો શરીરની અંદર કલિકા સર્જન થાય છે માટે એને કહેશું અંતઃકલિકા સર્જન. તો કલિકા સર્જનના આપણે 3 ઉદાહરણો જોયા. યીસ્ટમાં કલિકા સર્જન, હાઇડ્રામાં બાહ્ય કલિકા સર્જન અને સ્પોન્જીલા કે સાયકોન જેવી વાદળીઓમાં અંતઃકલિકા સર્જન. આગળની પદ્ધતિ જોઈએ અલિંગી પ્રજનનની, એ છે બીજાણુ નિર્માણ. ઘણી બધી વનસ્પતિઓ કે અમુક પ્રાણીઓ છે અલિંગી પ્રજનન માટે એક કોષીય વિશિષ્ટ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે અને પછી આગળ જતા આ બીજાણુના અંકુરણથી નવો સજીવ ઉત્પન્ન થાય. બીજાણુ નિર્માણના ઉદાહરણો જોઈએ તો સૌથી પહેલા અમીબામાં બીજાણુ નિર્માણની વાત કરીએ. અમીબામાં પ્રતિકૂળ સંજોગોમાં, એટલે કે જ્યારે પાણી સુકાઈ જાય અને સૂકી ઋતુ આવે એવા પ્રતિકૂળ સંજોગોમાં અમીબા છે એ ગોળાકાર બની જાય અને પોતાની આજુબાજુ ત્રિસ્તરીય આવરણનો સ્ત્રાવ કરે અને આ 3 સ્તરવાળી દિવાલ કે આવરણ બને એને આપણે કહીશું કોષ્ઠ. તો આમ પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાની આજુબાજુ આવું કોષ્ઠન કરે અને આ જાડી દિવાલ વાળું કોષ્ઠ છે એ અમીબાને સૂકી ઋતુમાં રક્ષણ આપે. અનુકૂળ ઋતુ આવે એટલે આ કોષ્ઠની અંદર જ પેલા કોષ વિભાજન થાય અને ઘણી બધી વખત કોષ વિભાજન થઈ અને કોષ્ઠની અંદર ઘણા નાના કોષો બને. આ નાના કોષોને આપણે કહીશું કુટ્ટપાદીય બીજાણુઓ, કારણ કે એ નાના છે અને ખોટા પગ ધરાવે છે એટલે આપણે એને કહીશું કુટ્ટપાદીય બીજાણુઓ. તો આમ અનુકૂળ ઋતુ આવે ત્યારે આવા કુટ્ટપાદીય બીજાણુઓ ઉત્પન્ન થાય અને પછી આ બીજાણુઓ કોષ્ઠની દિવાલને તોડી બહાર આવે અને દરેક કુટ્ટપાદી બીજાણુમાંથી નવું અમીબા બની જાય. વનસ્પતિઓમાં બીજાણુ નિર્માણની વાત કરીએ તો વનસ્પતિઓમાં બીજાણુ નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન ઘણું જ સામાન્ય છે. જેમ કે ફૂગ, લીલ, દ્વિઅંગીઓ, ત્રિઅંગીઓ એ પોતાના જીવન ચક્રના કોઈક ને કોઈક તબક્કે એકકોષી બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન દર્શાવે જ છે. જેમ કે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 3 માં આપણે ભણી ગયા, બીજાણુ ઉત્પન્ન કરવા માટે એક બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન થતી હતી. એ આવા અલિંગી બીજાણુઓથી જન્યુજનક અવસ્થા ઉત્પન્ન કરતી હતી. ઘણા બીજાણુઓ છે એ ચલિત હોય. દાખલા તરીકે આકૃતિમાં આપણને દર્શાવ્યા છે એ પ્રમાણે ક્લેમિડોમોનાસમાં 2 કશાવાળા ચલિત બીજાણુઓ ઉત્પન્ન થાય તો એને આપણે ચલ બીજાણુ કહીએ. બીજી આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે પેનિસિલિયમ જેવી ફૂગમાં કશાવિહીન અચલિત બીજાણુઓ ઉત્પન્ન થાય તો એને આપણે કણ બીજાણુઓ કહી શકીએ. તો આમ અમીબા, ક્લેમિડોમોનાસ જેવી લીલ, પેનિસિલિયમ જેવી ફૂગ એ બધામાં બીજાણુ નિર્માણ દ્વારા વાનસ્પતિક પ્રજનન સામાન્ય છે.
અલિંગી પ્રજનનની ચોથી પદ્ધતિ છે વાનસ્પતિક પ્રજનન. મિત્રો, વાનસ્પતિક પ્રજનન એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં અલિંગી પ્રજનન માટે વપરાતો શબ્દ છે, એટલે કન્ફ્યુઝન કરવાની જરૂર નથી. વાનસ્પતિક પ્રજનન છે એ એક પ્રકારનું અલિંગી પ્રજનન જ છે, પણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં કોઈ વિશિષ્ટ રચના દ્વારા જ્યારે અલિંગી પ્રજનન થાય તો એને આપણે વાનસ્પતિક પ્રજનન કહીએ. વાનસ્પતિક પ્રજનન માટે જે રચનાઓ ઉત્પન્ન થાય છે વનસ્પતિમાં, એમાંની ઘણી બધી રચનાઓથી આપણે પરિચિત છીએ અને આ રચનાઓને આપણે અલગ અલગ નામો આપીએ. દાખલા તરીકે જુઓ, બટાકામાં જે ઉત્પન્ન થાય છે એને આપણે ગ્રંથિલ કહીએ. પછી નંબર 1 ભૂસ્તારી, અધોભૂસ્તારી, ભૂસ્તારિકા, કંદ, ગાંઠામૂળી, આવી બધી રચનાઓ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય. સૌથી પહેલા આપણે આકૃતિમાં બટાકાની વાત કરીએ તો બટાકાનું જે ગાંઠ છે અથવા તો બટાકું જેને આપણે કહીએ, જેનું આપણે શાક બનાવીએ, એ બટાકું પોતે શું છે? એક ગ્રંથિલ પ્રકાંડનો ભાગ છે અને એની ઉપર જે નાની નાની આંખ હોય એ કલિકાઓ છે. અને આપણે વ્યવહારિક રીતે પણ જાણીએ છીએ કે આ આંખમાંથી ઘણી વખત નવો છોડ અંકુરિત થતો હોય. તો આમ અહીંયા બટાકાનું ગ્રંથિલ છે એ વાનસ્પતિક પ્રસર્જન દ્વારા નવો છોડ ઉત્પન્ન કરે છે. પછી આદુ, હળદર વગેરેમાં ગાંઠામૂળી દ્વારા નવો છોડ ઉત્પન્ન થાય છે. એનાથી આગળની આકૃતિ જોઈએ, નંબર 3, તો રામબાણમાં પુષ્પકલિકા છે એ ખોરાકનો સંગ્રહ કરે અને પછી એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય. પાનફૂટી જેવા છોડમાં પર્ણની કિનારી ઉપરથી નવા છોડ ઉત્પન્ન થાય છે. અને જળકુંભી જેવી વનસ્પતિઓમાં ભૂસ્તારિકા દ્વારા નવા છોડ ઉત્પન્ન થાય. આકૃતિમાં જુઓ, બે છોડની વચ્ચે જે આડી શાખા આપણને જોવા મળે છે એ આડી શાખાને જ કહેવાય ભૂસ્તારી. તો આમ ભૂસ્તારી, અધોભૂસ્તારી, ભૂસ્તારિકા, ગાંઠામૂળી કે કંદમાં વાનસ્પતિક પ્રસર્જન થાય. મિત્રો, થોડાક શબ્દો અહીંયા સમજી લઈએ. ભૂસ્તારી, ભૂસ્તારિકા, અધોભૂસ્તારી એ શું છે? તો કે ભૂસ્તારીની વાત કરો તો ભૂસ્તારી છે એ એક આડી શાખા છે કે જે પ્રકાંડની નીચેના ભાગેથી ઉત્પન્ન થાય અને જમીનને સમાંતરે ફેલાતી જાય. અને આવી સમાંતરે ફેલાતી ભૂસ્તારીમાંથી દરેક ગાંઠ ઉપરથી નવા નવા છોડ ઉત્પન્ન થતા જાય. ખેતરમાં થતી દુર્વા એટલે કે ધ્રોકળ અથવા તો બગીચા કે મેદાનમાં રહેલી લોનમાં આવી ભૂસ્તારી સામાન્ય છે અને એને કારણે જ લોન છે એ ચારે તરફ પ્રસરતી હોય છે. તો આમ ભૂસ્તારી એક જમીનને સમાંતર એટલે કે સમક્ષિતિજ આડી શાખા છે કે જે જમીન ઉપર પથરાય છે અને નવા નવા છોડ ઉત્પન્ન કરે છે. ભૂસ્તારિકા કે જે હમણાં આપણે ઉદાહરણ લીધું એમ જલકુંભી કે પિસ્ટિયામાં જોવા મળે, તો એ પણ આવી જ આડી શાખા છે. પણ ફરક એટલો છે કે ભૂસ્તારિકા થોડીક ટૂંકી હોય, જાડી હોય અને જલીય વનસ્પતિમાં જોવા મળે. બાકી કામ તો ભૂસ્તારિકા કે ભૂસ્તારીનું સરખું જ છે. ફરક એટલો છે કે ભૂસ્તારી જમીનની ઉપર પથરાયેલી શાખા છે, જ્યારે ભૂસ્તારિકા પાણીમાં જલજ વનસ્પતિમાં ઉત્પન્ન થતી આડી શાખા છે. ફુદીનામાં અધોભૂસ્તારી જોવા મળે, તો એ પણ જમીનની નીચે પથરાતી શાખા છે. અધો એટલે નીચે, તો જમીનની નીચે આવી આડી શાખા પથરાય અને એમાંથી નવા છોડ ઉત્પન્ન થાય તો એને આપણે કહીશું અધોભૂસ્તારી. તો આમ વાનસ્પતિક પ્રસર્જકોના ઉદાહરણો ફરી એકવાર જોઈ લઈએ. ભૂસ્તારી, દુર્વા, બગીચાની લોન એમાં જોવા મળે. અધોભૂસ્તારી ફુદીનો કે કેળમાં જોવા મળે. ગાંઠામૂળી, આદુ અને હળદરમાં જોવા મળે. ભૂસ્તારિકા આઇકોર્નિયા એટલે જળકુંભી અને પિસ્ટિયા એટલે જલ શૃંખલામાં જોવા મળશે. કંદ સુરણમાં જોવા મળશે. તો આમ આવી વિવિધ રચનાઓ કે વાનસ્પતિક પ્રસર્જકો દ્વારા ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન જોવા મળશે. અલિંગી પ્રજનનની પાંચમી પદ્ધતિ અવખંડન. અવખંડન શબ્દનો અર્થ થાય ટુકડાઓ થવા.
ઘણા સજીવો એવા છે કે તેના દેહના ટુકડાઓ થઈ જાય, એટલે કે એના શરીરના ટુકડાઓ થાય તો એ ટુકડાઓ મૃત્યુ નથી પામતા, પણ દરેક ટુકડો છે એ વિકાસ પામી અને નવા સજીવમાં ફેરવાય. તો આમ સજીવના ટુકડાઓ થશે તો દરેક ટુકડામાંથી નવો સજીવ વિકસશે. તો આમ અવખંડન એટલે ટુકડા થવાથી જે નવા સજીવનો વિકાસ થાય એને આપણે અવખંડનથી થતું અલિંગી પ્રજનન કહી શકીએ. દાખલા તરીકે જુઓ, ઉદાહરણો જોઈએ તો હાઇડ્રા જે કોષ્ઠાંતરી સમુદાયનું પ્રાણી છે, પ્લેનેરિયા જે પૃથુકૃમિ સમુદાયનું પ્રાણી છે, સ્પાયરોગૈરા, લીલ અને ઘણી બધી ફૂગ એ અવખંડનથી આવું પ્રજનન કરશે. દાખલા તરીકે જુઓ, અવખંડનની પ્રક્રિયાનો આપણે સામાન્ય ખ્યાલ મેળવીએ તો બગીચામાં જે લોન હોય તો એમાં આપણે હમણાં જ શીખાય એ પ્રમાણે ભૂસ્તારી નામની એક આડી શાખાથી વાનસ્પતિક પ્રજનન થતું હોય. પણ હવે જો આ ભૂસ્તારી છે એ વચ્ચે ક્યાંયથી કપાઈ જાય અથવા તો તેના ટુકડા થઈ જાય તો દરેક ટુકડો છે એ નવો વિકાસ કરી અને નવા છોડ ઉત્પન્ન કરશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણને સ્પર્શે એવી અલિંગી પ્રજનન સંબંધિત બે એક બાબતો જોઈ લે, ખાસ કરીને વનસ્પતિઓમાં. પેલું છે ટેરર ઓફ બેંગાલ અથવા તો આઇકોર્નિયા ક્રેસિપિસ નામની વનસ્પતિના વાનસ્પતિક પ્રજનનથી થતું જલ પ્રદૂષણ. ટેરર ઓફ બેંગાલ અને જળકુંભી કે જળાશયોમાં સાપ તરીકે પણ ઓળખાય અને તેનું વૈજ્ઞાનિક નામ છે આઇકોર્નિયા ક્રેસિપિસ. અંગ્રેજીમાં એને કહેવામાં આવે વોટર હાયસિન્થ. તો આ જળકુંભી કે વોટર હાયસિન્થનું વૈજ્ઞાનિક નામ છે આઇકોર્નિયા ક્રેસિપિસ. એ દુનિયાભરમાં સ્થિર પાણી એટલે કે તળાવોમાં કે સરોવરોમાં ઉગે અને આપણે હમણાં જોયું એમાં એક ભૂસ્તારિકા નામની આડી શાખા હોય કે જે પ્રકાંડના નીચેના ભાગેથી નીકળે અને આ ભૂસ્તારિકા છે એ ચારે તરફ ફેલાતી જાય અને દરેક ગાંઠ ઉપર નવા નવા છોડ ઉત્પન્ન કરતી જાય. એક છોડની ભૂસ્તારિકામાંથી જે નવો છોડ ઉત્પન્ન થાય એ નવો છોડ પાછો પોતાની ભૂસ્તારિકા ઉત્પન્ન કરે. આમ દરેક છોડમાંથી આવી ભૂસ્તારિકાઓ ઉત્પન્ન થતી જાય અને ભૂસ્તારિકાઓ દ્વારા નવા નવા છોડ ઉત્પન્ન થતા જાય. તો આવી સ્થિતિમાં આ વનસ્પતિ ઝડપી અતિક્રમણ પામે અને થોડાક જ સમયમાં આખા તળાવની સપાટી ઉપર આ વનસ્પતિ છવાઈ જાય. આમ જળકુંભી છે એ તળાવની સપાટી ઉપર છવાઈ જાય તો એના મુખ્ય બે નુકસાન થાય. એક તો એને કારણે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે. વાતાવરણમાંથી જે દ્રાવ્ય ઓક્સિજન થતો હોય પાણીમાં એ આ જળકુંભીને કારણે ઘટે અને ઓક્સિજનના અભાવમાં માછલીઓ મૃત્યુ પામે. નુકસાન નંબર 2, આ જળકુંભીના ભાગો છે એ મરતા રહે અને પાણીની અંદર એ સળતા રહે. તો આવા સળાને કારણે કે વિઘટનને કારણે પાણી પણ ગંદુ અને વાસ મારતું થઈ જાય. જો એક ફોટોગ્રાફ્સ અહીંયા મેં તમને બતાવ્યો છે તો આખા તળાવ ઉપર જળકુંભી છવાયેલી છે. હા, આપણે જોઈ શકીએ કે એના પર્ણો અને પુષ્પો છે એ સુંદર છે અને આ સુંદર પુષ્પોને કારણે જ એને ભારત અને ઘણા પ્રદેશોમાં લાવવામાં આવી હતી. પણ સુંદરતાને બદલે એણે આપણા તળાવોને એકદમ વિકૃત કરી નાખ્યા. તો આમ જળકુંભી દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન છે એ અહીંયા જલ પ્રદૂષણનું કારણ બને છે. જેમ જલકુંભી દ્વારા થતું અલિંગી પ્રજનન નુકસાનકારક છે, સામે ઘણી વનસ્પતિઓ દ્વારા થતું આવું વાનસ્પતિક કે અલિંગી પ્રજનન આપણને ફાયદાકારક પણ છે. ખાસ કરીને જુઓ, ખેતીવાડીમાં ઘણા બધા પાકો છે એને બીજને બદલે આવા કોઈ વાનસ્પતિક પ્રસર્જનથી એટલે કે વાનસ્પતિક પ્રજનનથી વિકસાવવામાં આવે. સામાન્ય રીતે બટાકામાં ગ્રંથિલ એટલે કે બટાકા ઉપર જે આંખ હોય એ વાવીને નવા છોડ એમાંથી ઉત્પન્ન થાય. કેળા, આદુ, હળદર વગેરેમાં ગાંઠા મૂળી એટલે કે માંસલ પ્રકાંડના ભાગમાંથી નવા છોડ વિકસાવાય. જો કેળાનો છોડ તમે જોયો હશે તો તમે જાણતા હશો કે કેળાની
આજુબાજુએ સતતપણે નવા નવા છોડ ઉત્પન્ન થતા રહે. એના કરતાં સરળ ઉદાહરણ લઈએ તો ફુદીનામાં પણ અધોભૂસ્તારિકા દ્વારા એનો ફેલાવો સતતપણે થતો રહે. શેરડીમાં પણ પ્રકાંડની ગાંઠ પર જે કક્ષકલિકા હોય એમાંથી જ નવા છોડ વિકસાવાય. સામાન્ય રીતે શેરડીનું વાવેતર પણ બીજ દ્વારા નથી થતું. શેરડીના નાના ટુકડાઓને જમીનમાં આમ સમાંતરે પાથરી દેવામાં આવે તો એની ગાંઠ ઉપર જે કક્ષકલિકાઓ હોય એમાંથી જ શેરડીનો નવો છોડ ઉત્પન્ન થાય. તો આમ બટાકા, કેળા, આદુ, હળદર, શેરડી એવા ઘણા બધા પાકો છે કે જે આપણે વાનસ્પતિક પ્રસર્જનથી વિકસાવીએ. તો આમ ખેતીવાડી ક્ષેત્રે કે બાગાયત ક્ષેત્રે બગીચાઓમાં વાનસ્પતિક પ્રજનન લાભકારક પણ છે